નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંદના 20મા અધ્યાયમાં અને આ મર્મની વાતના પોડકાસ્ટમાં આજે આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે યુદ્ધની ભયાનક ગર્જનાઓ, શસ્ત્રોના અવાજ અને અહંકારનું મોટું પતન જોયું છે. પણ આજે આપણે એ જાણવાના છીએ કે યુદ્ધ પછીની શાંતિ કેવી હોય છે. આજે આપણે દેવીના એ પરમ કલ્યાણકારી સ્વરૂપને માણવું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણા મનનો, આપણા અહંકારનો, આપણી અંદરના મહિષાસુરનો સંપૂર્ણ નાશ થઈ જાય છે, ત્યારે આપણી અંદર કેવી શાંતિ છવાય છે? શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રોમાં જે રામ રાજ્ય યુટોપિયાની વાત થઈ છે એ ખરેખર કેવું હોય? આજે આપણે દેવીના અદૃશ્ય થયા પછી પૃથ્વી પર છવાયેલી એ દિવ્ય સુવર્ણ યુગની સુગંધને મહેસૂસ કરવી છે. એ આજનો જે આ એન્ઝાયટી, જે સ્ટ્રેસથી ભરેલો જે યુગ છે, એમાં એ મનનની, એ ચિંતનની બહુ જ જરૂર છે. ગયા અધ્યાયમાં આપણે ખૂબ ગૂઢ ફિલોસોફીની વાત કરી કે મહિષાસુરના વધ પછી ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ સહિત, રુદ્ર સહિત તમામ દેવતાઓએ દેવીની એક અદ્ભુત સ્તુતિ કરી અને એમની એ ગહન સ્તુતિમાં દેવતાઓએ સ્વીકાર્યું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ દેવીની શક્તિ વિના કશું જ નથી. દેવીના પ્રેમ અને કરુણાએ જ મહિષાસુરનો વધ કરી તેને નરકની યાતનાઓમાંથી બચાવ્યો છે. માનો પ્રેમ છે. આપણે એ પણ વાત કરી કે ભગવાનની સાથે, દેવીની સાથે જો એની પૂજા કરવી હોય તો પરમ સંપૂર્ણ નિષ્ઠાથી પૂજા કરો. દેવી એ પણ કહે છે કે જો તમે ધૃણા કરશો ને પણ 100% કરો, એટલે થશે શું કે જો તમે 100% કરતા હો તો તમારે એને સતત યાદ રાખવી પડશે. એ સતત યાદ રાખશો એટલે આપણે પેલા મુંડકની વાત કરી, આપણે વાત કરી એ શ્લોકની, બે પક્ષીઓ છે અને બેઠા છે અને એક પક્ષી સાવ હેડોનિસ્ટ થઈ ગયું છે, વાસનામય થઈ ગયું છે, અને બીજું એ પરમાત્મા તત્વવાળું પક્ષી ત્યાં બેઠું બેઠું સાક્ષી ભાવે જોયા કરે છે. અને એટલે આપણે વાત એ છે કે આપણે આપણી અંદર રહેલા જીવાત્માનું જે પક્ષી છે એને પણ એ પરમ તત્વ તરફ વાળવાનું છે. અને એ આપણે જ કરી શકીએ એમ છીએ. દેવીએ દેવતાઓને આશ્વાસન પણ આપ્યું છે. કહ્યું કે જ્યારે પણ સંકટ આવશે ને ત્યારે મને યાદ કરજો ને હું પ્રગટ થઈશ. અને દેવી પછી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા છે. અને પછી પૃથ્વી પર શું થયું આજના અધ્યાયમાં એના વિશેની વાત કરવી છે. રાજા જન્મેજય વ્યાસ મુનિને અત્યંત આતુરતાથી પૂછે છે અને પૂછે છે કે હે મુનિવર, દેવીના અદ્ભુત ચરિત્રને જે સાંભળ્યું છે મેં તમારી પાસેથી, મને તો તૃપ્તિ જ નથી થતી. અને દેવી અદ્રશ્ય થઈને ક્યાં ગયા? શું સ્વર્ગમાં ગયા? વૈકુંઠમાં ગયા?
કે મેરુ પર્વત પર ગયા. જન્મેજયની અંદર આધ્યાત્મનો એ અગ્નિ જાગી ઉઠ્યો છે. ક્યુરિયોસિટી, જિજ્ઞાસા પણ એટલી જ છે. એટલે વ્યાસ મુનિ સ્મિત કરીને જવાબ આપે છે. કહે છે કે હે રાજન, દેવી આ તમામ લોકોથી પર એવા મણિદ્વીપમાં ગયા. ન સ્વર્ગમાં, ન વૈકુંઠમાં, ન મેરુ પર્વત પર. પણ દેવી ગયા છે એમના પોતાના દ્વીપ પર, મણિદ્વીપ જેનું નામ છે. અને આ મણિદ્વીપ અમૃતના સાગરની મધ્યમાં આવેલું છે. આપણે જ્યારે વિચારીએ આજના ફિઝિક્સમાં, આજનું જે ભૌતિક શાસ્ત્ર છે એમાં વાત બિગ બેંગ થિયરીની છે. એક એવી જગ્યા છે, સેન્ટર ઓફ ધ યુનિવર્સ, આખા બ્રહ્માંડનું એક સેન્ટર છે. અને ત્યાંથી એકદમ જ એ ફાટ્યું. અને ફાટીને એ જે બન્યું છે એ આજનું બ્રહ્માંડ છે. અને હજી વિકસી રહ્યું છે. અને એનું જે સેન્ટર છે, તમામ લોકોથી પર એવું વ્યાસજી કહે છે, એ સેન્ટર જે છે યુનિવર્સનું, એ મણિદ્વીપ છે. અને દેવી ત્યાં ગયા છે. અમૃતના સાગરની મધ્યમાં આવેલું છે. એ દેવીનું સનાતન ક્રીડા સ્થાન છે. ત્યાં તેઓ નિરંતર વિહાર કરે છે. આપણે આગળના એક અધ્યાયમાં વાત કરી હતી કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને થયું કે આપણે ક્યાંથી આવ્યા છીએ. અને ત્યારે દેવીના વિમાનમાં એ મણિદ્વીપ દેવી એમને લઈ જાય છે. અને જ્યારે મણિદ્વીપમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એન્ટ્રી કરે છે, જેવા પહોંચે છે કે તરત જ સ્ત્રી રૂપ બની જાય છે. 10,000 વર્ષ સુધી ત્યાં મણિદ્વીપમાં એ રહે છે, દેવીના ચરણોમાં. અને જ્યારે મણિદ્વીપને છોડીને પછી પાછા વિમાનમાં બેસી અને આવે છે, ત્યારે જોવે છે કે કેટલાય બ્રહ્માંડો છે, કેટલાય શિવ છે, કેટલાય વિષ્ણુ છે, કેટલાય રુદ્ર છે, કેટલાય બ્રહ્માજી છે. અને બધે જોવે છે એ આપણે જે મલ્ટીવર્સની જે આજના ફિઝિક્સમાં કલ્પના છે, આપણી આ જે ગેલેક્સી છે, આપણે જેમાં રહીએ છીએ, જેનું નામ છે મિલ્કી વે, એમાંય 2 ખરબ તારા છે. એ 2 ખરબ તારાની આસપાસ કેટલાય ભમતા પ્લેનેટ્સ છે. જેમ સૂર્યની આસપાસ પૃથ્વી ભમે છે તેમ. એવી તો બીજી 2 ખરબ ગેલેક્સી છે. એટલે કેટલા બધા શક્યતાઓ છે જીવને ઉત્પન્ન થવાની આ બ્રહ્માંડમાં. અને એ વાત કરે છે કે જ્યારે મણિદ્વીપ જઈ રહ્યા છે અને પાછા આવી રહ્યા છે, ત્યારે શિવ, વિષ્ણુ અને બ્રહ્માને અનેક શિવ, વિષ્ણુ અને બ્રહ્મા દેખાય છે. કારણ કે અનેક જગ્યાએ લાઈફ છે. આપણે નથી જોઈ શકતા. કારણ કે આપણે કુંઠિત છીએ. અને પાછા પૃથ્વી પર આવીને એમણે પોતાની રીતે સર્જન અને વિનાશની પ્રક્રિયા ચાલુ રાખી છે. અને આ મણિદ્વીપની જે વાર્તા છે, મણિદ્વીપની જે કોન્સેપ્ટ છે, ખૂબ પાવરફુલ છે. બૌદ્ધ ધર્મમાં એને સુખાવતી એટલે કે પ્યોર લેન્ડ ઓફ બ્લિસ કીધું છે. ઇસ્લામમાં પણ એવો જ આઈડિયા છે, જન્નત ઉલ ફિરદોસ, હાઈએસ્ટ પેરેડાઇઝ. ખબર જ નથી પણ છે. આ મણિદ્વીપ એક એવું પરમ ધામ છે. એ કોઈ ભૌતિક સ્થળ નથી. જો એને ભૌતિક સ્થળ તરીકે માનીએ તો આપણે આપણી પોતાની કુંઠિત શક્તિથી એને જોઈશું. પણ દેવી તો શુદ્ધ ચેતના છે, પ્યોર કોન્શિયસનેસ. અને મણિદ્વીપ જે છે એ શુદ્ધ ચેતનાનું સરનામું છે. એટલે એને એક ભૌતિક સ્થળ તરીકે સમજવું ને, એ આપણી પોતાની કુંઠિત દ્રષ્ટિ છે. ચેતનાનું સંગ્રહ સ્થાન છે. અને જ્યારે આપણું મન સંપૂર્ણપણે શાંત હોય ને, વિચારો બંધ હોય,
માત્ર આપણે એની સાથે જોડાયેલા હોઈએ, ત્યારે આપણે પણ આપણી અંદરનું એ મણિદ્વીપ છે ને ત્યાં પહોંચી જઈએ છીએ. અને ત્યાં જાઓ ને એટલે એક એવી અકલ્પ ચેતના પ્રગટે આપણી અંદર. અને જે લોકોની અંદર પ્રગટે છે બીજાને કહી શકતા નથી, કારણ કે સમજાવવું જ શક્ય નથી. એટલે પછી દેવી અંતર્ધાન થયા છે. અને દેવતાઓએ અયોધ્યાના શક્તિશાળી રાજા શત્રુઘ્નને મહિષાસુરના સિંહાસન પર બેઠાડી દીધો અને પોતપોતાના સ્થાને બધા દેવતાઓ ચાલ્યા ગયા. અને પછી પૃથ્વી પર એક એવો યુગ શરૂ થયો કે જેને આપણે રામ રાજ્ય, પરફેક્ટ દુનિયા જેને કહીએ ને, યુટોપિયા, એવો યુગ શરૂ થયો છે. વ્યાસજી એનું વર્ણન કરે છે કે પૃથ્વી પર ધર્મ રાજ્ય સ્થપાયું છે. સમયસર વરસાદ થવા લાગ્યો છે. નદીઓ નિર્મળ અને શીતળ જળથી વહેવા લાગી છે. વૃક્ષો ફળો અને ફૂલોથી લચી પડ્યા છે. ગાયો મનુષ્યોની મનોકામનાઓ પૂર્ણ કરવા લાગી છે. કોઈ કોઈની સાથે વિરોધ નથી કરી રહ્યું. બધા સુખેથી રહી રહ્યા છે. બ્રાહ્મણો વેદ અને યજ્ઞમાં રત થયા છે. ક્ષત્રિયો પ્રજાના પાલનમાં અને ન્યાયમાં લાગ્યા છે. વૈશ્યો નિષ્ઠાપૂર્વક વ્યાપાર અને ગોપાલન કરવા લાગ્યા છે. અને શુદ્રો સેવા ભાવથી જીવવા લાગ્યા છે. વ્યાસજી કહે છે કે સમાજમાં કોઈ ચોર, પાખંડી, ઢોંગી કે વ્યભિચારી રહ્યો નથી. આ વર્ણન આપણે જાણે સાંભળીએ ને ત્યારે આપણને પ્લેટો જે હતા, ગ્રીક ફિલોસોફર, એમણે એક પુસ્તક લખ્યું છે, નામ છે ધ રિપબ્લિક, એની યાદ આવે. પ્લેટોએ એક એક આદર્શ સમાજની કલ્પના કરી છે. બાઇબલમાં પણ એવો એક સમાજ છે, એનું નામ છે ગાર્ડન ઓફ ઈડન. આ સુવર્ણ યુગ એ માત્ર બહારની દુનિયાનું ચિત્ર નથી, પણ આ આપણા મનની અવસ્થાનું ચિત્ર છે. જ્યારે આપણી અંદરનો મહિષાસુર, એટલે કે આપણો અહંકાર, આપણું સ્ટ્રેસ, આપણો લોભ, ક્રોધ એ બધું મરી જાય ને, ત્યારે આપણા મનમાં પણ આવું જ ધર્મરાજ્ય સ્થપાય છે. આપણી અંદરની નદીઓ, એટલે કે લાગણીઓ જે છે ને, લાગણીની નદીઓ ચાલતી હોય નિર્મળ બને. અને આપણા વિચારો છે ને, જે વૃક્ષો છે, એ મીઠા ફળ આપવા માંડે. પણ એવું ક્યારે બને કે જ્યારે આપણી અંદર એ એવું રામ રાજ્ય, એ એવું સુંદર મજાનું દેવીની શક્તિ સાથેનું સાયુજ્ય સર્જાઈ જાય. આપણે પણ એ ધર્મ રાજ્ય સ્થાપવું છે આપણી અંદર, પણ આપણો જ મોહ, આપણો લોભ, આપણો ક્રોધ, આપણો અહંકાર એ બધું વચ્ચે આવે છે. એટલે વ્યાસજી ત્યાં એક બહુ પ્રેક્ટિકલ અને એક સુંદર સાયકોલોજીકલ વાત કરે છે. વ્યાસજી કહે છે કે સમાજમાં ભલે શાંતિ હતી, પણ માણસનો સ્વભાવ તો ત્રિગુણી હતો. બ્રાહ્મણોનું ઉદાહરણ આપીને વ્યાસજી સમજાવે છે કે જે સાત્વિક હતા બ્રાહ્મણો, તેઓ દયાવાન, જીતેન્દ્રિય અને શુદ્ધ અન્નથી યજ્ઞ કરનારા હતા. ક્યારેય માંસ નહોતા ખાતા. જે રાજસિક હતા, તેઓ વિદ્વતા ધરાવતા, રાજાઓના પુરોહિત બનતા, પણ વિધિ પ્રમાણે માંસભક્ષી હતા.
અને ષટકર્મોમાં લાગેલા રહેતા. અને જે તામસિક હતા તેઓ રાગી, દ્વેષી, ક્રોધી હતા અને રાજાઓના કામે રચ્યા પચ્યા રહેતા. એટલે વેદ કે પુરાણ છે ને, એ કોઈ ફેરી ટેલ ખાલી વાર્તાઓ નથી બનાવી રહ્યા, પણ એમાં રિયાલિટી એટલે કે આજનો જમાનો છે ને એનો સ્વીકાર પણ છે. આજના જમાનામાં પણ આપણે 3 પ્રકારના લોકો જોઈએ છે. આ સાત્વિક લોકો જે છે એ પોતાના કામથી કામ રાખે છે, ધ્યાન યોગ કરે છે. રાજસિક લોકો છે એ એમ્બિશિયસ છે, કોર્પોરેટની જોબ કરે છે, પૈસા કમાય છે અને પોતાના પર વાપરે પણ છે. અને તામસિક લોકો છે એ એવા છે કે જે આળસુ છે, ગોસિપ કર્યા કરે છે, આખા સમાજમાં ઉગ્રતા, હેટ ફેલાવે છે. વ્યાસજી કહે છે કે મહિષાસુરના મરણ પછી આ ત્રણેય ગુણો છે ને બેલેન્સમાં આવી ગયા. ક્રોધ અને દ્વેષ ઘટી ગયો, સમજણ વધી છે, ચેતના વધી છે. અને એટલે રામ રાજ્ય જેવું સુંદર સમાજની સ્થાપના થઈ છે. પણ એની સાથે વ્યાસ મુનિ એક બહુ કડવી અને સત્ય વાત કહે છે. જન્મે જઈને કહે છે કે હે રાજા, એ લોકો કે જે લોકો ભારત વર્ષમાં મનુષ્યનો દેહ પામ્યા છતાં દેવીની આરાધના કરતા નથી, તેઓ ધન અને ધાન્ય વગરના, રોગી અને સંતાનહીન થાય છે. તેઓ આખી જિંદગી માત્ર ધસારડા કરે છે, એટલે કે ભાર વહન કરનારા દાસ બને છે અને તેમને પેટ પૂરતું પણ મળતું નથી. અને આ વાતને આપણે આધુનિક પરિપ્રેક્ષ્યમાં સમજીએ કે આ દેવીની આરાધના એટલે શું? દેવીની આરાધના એટલે પોતાની અંદર રહેલી જે ઉર્જા છે ને એનું સન્માન કરવું. જે માણસ, જે વ્યક્તિ પોતાની અંદરની શાંતિ, કરુણા અને શક્તિ સાથે કનેક્ટેડ નથી, તે માણસ આજની જે રેટ રેસ છે ને, ઉંદર દોડ, એમાં બર્નઆઉટ થઈ જાય છે. એ આ વ્યક્તિ છે ને આખી જિંદગી 9 થી 5ની નોકરીમાં ઢસરડા કરે છે, પણ અંદરથી તો ખાલી જ રહે છે. બીજી બાજુ વ્યાસજી કહે છે કે જે લોકો સુંદર, ઐશ્વર્યવાન અને સુખી દેખાય છે ને, એ એવા લોકો છે કે જેમણે પૂર્વજન્મમાં દેવીની પુષ્પોથી પૂજા કરી હશે. આનો અર્થ એ છે કે આ વ્યક્તિમાં ગ્રેટિટ્યુડ છે, એટલે કે કૃતજ્ઞતા છે. જે લોકો પોતાના અસ્તિત્વ પ્રત્યે કૃતજ્ઞ છે કે મને આ મળ્યું છે ને, આ જીવ એ એટલા માટે મળ્યો છે કે જેથી હું એ પરમાત્મા સાથે જોડાઈ જાઉં, એ જ સાચા અર્થમાં ધનવાન છે. અને એટલે વ્યાસજી કહે છે કે પૃથ્વી પર કોઈને ઇતિઓ, ઇતિ એટલે વધારે બધું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડનો હુમલો કે ઉંદરનો હુમલો કે કુદરતી આપત્તિઓ સતાવતી નથી, એવો વ્યક્તિ છે, સમભાવ છે. અને આ એવા રચના બની હતી, વ્યાસજી કહે છે કે દેવીના ગયા પછી, કે જ્યાં કોઈ અકાળે મૃત્યુ પામતું. તમામ મનુષ્યો એ ચંડિકાની ચરણ કમળની સેવામાં લાગી ગયા અને જગતમાં એક પરમ સુખ છવાઈ ગયું. અમેરિકામાં એક સાયકોલોજીસ્ટ થઈ ગયા, એમનું નામ હતું અબ્રાહમ માસ્લો. એમણે પીક એક્સપિરિયન્સ એટલે કે એક્સપિરિયન્સના શિખરની વાત કરી છે.
જ્યાં મનુષ્યને પરમ એકતા અને બ્રહ્માંડ સાથેના કનેક્શનનો અનુભવ થાય છે. એને તમે વર્ણવી ન શકો, એ માત્ર અનુભવી શકાય. અને એ અનુભવ, એ દેવી જ્યારે મહિષાસુરનો વધ કરીને અંતર ધ્યાન થયા છે, ત્યારે પૃથ્વી પર ના બધા લોકોને થયો છે. એટલે આ જે અધ્યાય હતો, એ મહિષાસુરના વધ પ્રકરણની પૂર્ણાહુતિ કરાવે છે. આ અધ્યાય આપણને એક બહુ જ સુંદર સંદેશ આપે છે કે યુદ્ધ હંમેશા ખરાબ નથી હોતું. જ્યારે યુદ્ધ આપણી અંદરની નકારાત્મકતા, આપણા ડર, આપણા અહંકાર એટલે કે આપણા મહિષાસુર સામે લડવામાં આવે છે ને, ત્યારે તે યુદ્ધ પછી જે શાંતિ આવે, એ અત્યંત મંગળમય હોય છે. આપણે આખી જિંદગી બહારની દુનિયામાં એક આદર્શ સ્થિતિ શોધીએ છીએ. જો એક આ ઘર થોડું મોટું થઈ જાય ને તો સારું, આ નવી ગાડી આવી જાય ને તો સારું, આપણે સારા લીડર્સ, સારા બોસ, સારા પાર્ટનર, સારા પોલિટિશિયન, બધું સારું શોધવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. પણ સાચું ધર્મ રાજ્ય ત્યારે જ સ્થપાય છે જ્યારે આપણે આપણી અંદરની શક્તિ એટલે કે દેવી સાથે એક થઈ જાય, એ જાગૃત થઈ જાય, એટલે આપણે સારા બની જઈએ. બહુ મહત્વની વાત છે કે આપણે આપણા અહંકાર પર કાબુ લાવી દઈએ, પછી આપણા મનમાં પણ અયોધ્યા જેવું ધર્મ રાજ્ય સ્થપાશે અને આપણે પણ એ મણિદ્વીપમાં વિહાર કરી શકીશું. મહિષાસુરની કથા અહીંયા આપણે પૂર્ણ કરી છે અને હવે દેવી ભાગવતની કથાને આગળ ચલાવી છે. પણ આજે બસ આટલું જ. મર્મ સાથે તમારો સંબંધ જાળવી રાખજો. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.